भातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मुच्यते भवबंधनात्। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। दरेक दिव्य हरिभक्तों ने भावथी जय स्वामीनारायण। आजना प्रवचननी अंदर આપણે આ સભાની અંદર એકઠા થયા છીએ તો આમ તો આજનો તો અમાસનો દિવસ છે, તો આજે આપણે કોઈ સાંખ્ય વિચાર કે આત્મવિચાર કે કરતા હર્તાપણાના વિચારની વાત કરવી નથી, પરંતુ આવતીકાલે નો એ પવિત્ર દિવસ અને અધિક માસનો પ્રથમ દિવસ. હવે આ અધિક માસ એક બે દિવસ નહીં પરંતુ એક મહિના દરમિયાન એ અધિક માસનો આપણને લાભ પ્રાપ્ત થવાનો છે. આમ તો અધિક માસને પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને ખરેખર આ અધિક માસની અંદર જો આપણા જીવન પરિવર્તન કરવું છે તો એને સુવર્ણ અવસર એ અધિક માસ છે. આપણે સૌ કોઈ માયાના બંધનની અંદર એ બંધાયેલા છીએ, તો એમાંથી મુક્ત થવા માટેનો એક સચોટ માર્ગ એ આપણને અધિક માસમાંથી આપણને પ્રાપ્ત થતો જોવા મળે છે. અને ખરેખર શાસ્ત્રોના આધારે પણ આ અધિક માસનું વિશેષ મહત્વ આપવામાં આવેલું છે. તો આજના આ પ્રવચનની અંદર આપણે સૌ કોઈ સભામાં બેઠા છીએ, તો આપણે આવતીકાલનો એ અધિક માસનો એ પ્રથમ દિવસથી જ તે એ તારીખ 17/5 થી એ 17/6 દરમિયાન એ આપણા જીવનની અંદર એ આપણે એવું તે શું આ મહિના દરમિયાન કરવું જોઈએ કે જેથી આપણને વિશેષ એ ફળ પ્રાપ્ત થાય છે. આમ તો હિન્દુ સંસ્કૃતિ એટલે આ હિન્દુ સંસ્કૃતિની અંદર તહેવારોનું ઘણું બધું અનેરું મહત્વ જોવા મળે છે. એ દિવાળી હોય, બેસતું વર્ષ હોય, સાતમ આઠમ હોય, કે રામનવમી હોય, કે શ્રીજી મહારાજની જયંતી હોય, કે પછી હોલિકા દહન હોય, કે મકર સંક્રાંતિ હોય, તો આખા વર્ષ દરમિયાન એ તહેવારો અને ઉત્સવોનું હિન્દુ સંસ્કૃતિની અંદર મહત્વ જોવા મળે છે. હવે મહિનાઓનું પણ મહત્વ છે. આપણે ચાતુર્માસમાં પણ એ વિશેષ નિયમ ધર્મનું મહત્વ જોવા મળે છે. પછી આપણે જોઈએ છીએ કે શ્રાવણ માસનો પણ મહિમા વિશેષ જોવા મળે છે. તો એવી જ રીતે 3 વર્ષે આવતો આ અધિક માસ છે ને, તો એનો પણ વિશેષ મહિમા છે. હવે આ મહિનાઓ દરમિયાન આપણે વિશેષ વ્રત તપ જપ કરીએ, ભક્તિ કરીએ, દાન કરીએ, તો આમ તો સામાન્ય દિવસોમાં તો ફળ પ્રાપ્ત થાય જ છે, પરંતુ એના કરતાં પણ અનેક ગણું ફળ એ આપણને અધિક માસની અંદરથી એ પ્રાપ્ત થતું જોવા મળે છે. તો આજે એ અધિક માસનો જ આપણે મહિમા જોવો છે. એનું મહાત્મ્ય શું છે, આ અધિક માસ દરમિયાન શું ખાવું જોઈએ, શું કરવું જોઈએ, અને અધિક માસ કેમ આવે છે, તો થોડીક શાસ્ત્રોક્ત રીતે પણ વાતો કરીશું. અને સાથે સાથે આપણા જીવનની અંદર આ અધિક માસની અંદર કેવા કેવા આપણે પરિવર્તનો કરી શકીએ, કેવા આપણે નિયમો વ્રતો કરી શકીએ, તો એની પણ વિશેષ વાતો આજના દિવસે આપણે કરવાના છીએ. આમ તો આખો દિવસ આપણે સંસારના કાર્યોની અંદર અને માયામાં વ્યસ્ત રહેતા હોઈએ જ છીએ, અને એટલે જ તે આપણે આપણા આત્માનું કલ્યાણ કરવા માટેનું એ ભૂલી જતા હોઈએ છીએ. પરંતુ આવા અધિક માસ હોય કે આવા વ્રત તપો કે ઉપવાસો હોય, તો ત્યારે કલ્યાણ માટે જાગૃત કરવાનો એક સર્વોત્તમ સમય છે. તો આજના પ્રવચનની અંદર એના જ વિશે આજે આપણે પ્રવચન સાંભળવાના છીએ. અને આજની સભાની અંદર બેઠેલા બધાય મુમુક્ષુ હરિભક્તોના મનની અંદર ઘણા ઘણા બધા પ્રકારના પ્રશ્નો હોય છે કે આ ખરેખર અધિક માસ છે શું, આ દર વર્ષે કેમ મહિનો નથી આવતો, અને આ મહિનાની અંદર અમારે શું વિશેષ ધ્યાન રાખવાનું છે. હિન્દુ તરીકે શાસ્ત્રો ભલે આપણને વાંચવાનો ટાઈમ નથી હોતો, પરંતુ કથા વાર્તાથી આપણામાં મનમાં રહેલા સંશયો કે શંકાને એ આપણે સમાધાન કથા વાર્તાથી થઈ શકે છે. તો પ્રથમ જ તે એક પ્રશ્નથી આપણે શરૂઆત કરીએ કે અધિક માસ કેમ આવે છે. આપણા ભારતીય સંસ્કૃતિની અંદર
કોઈ પણ તહેવાર આપવામાં આવ્યો છે ને તો એ પાછળનું કંઈક રહસ્ય છે. એ મકર સંક્રાંતિ હોય કે હોલિકા દહન હોય, તે હોળી કે ધૂળેટી આપણે ઉજવીએ છીએ તો હિરણ્યકશ્યપ એની સાથે સંકળાયેલો છે. અને એ ભક્ત પ્રહલાદ એ સંકળાયેલા જોવા મળે છે. દિવાળી હોય તો ભગવાન રામ એ સંકળાયેલા જોવા મળે જ છે. એ જન્માષ્ટમીના પવિત્ર દિવસો હોય તો શ્રી કૃષ્ણ ભગવાન સંકળાયેલા જોવા મળે જ છે. એ ચાતુર્માસના આપણે નિયમો લેતા હોય તો સ્વામિનારાયણ ભગવાન સંકળાયેલા જોવા મળે જ છે. તો એમ આપણી ભારતીય સંસ્કૃતિની અંદર કોઈક તહેવારો કે ઉત્સવો કે ખાણીપીણી એમનામ આપવામાં આવેલી નથી. ઋષિ મુનિઓએ બહુ વિચાર કરીને એ ખાણીપીણીનું પણ કહ્યું છે, માર્ગદર્શન આપ્યું છે, અને સાથે સાથે શાસ્ત્રોમાં પણ એની પૌરાણિક વાત આપવામાં આવે જ છે. એ મહિનામાં આવતી 2 એકાદશી હોય ને તો એની પણ કંઈક પૌરાણિક ઘટના બ્રહ્મ પુરાણની અંદર એ જોવા મળે જ તે. અને 18 પુરાણોની અંદર એક પુરાણની અંદર એની પૌરાણિક વાત આવી જાય અને એનો મહિમા આપણને ખ્યાલ આવે જ તે. તો પ્રથમ આપણે જોઈએ અધિક માસ કેમ આવે છે. તો જો સૂર્ય અને ચંદ્ર વર્ષનો એક ગાણિતિક તફાવતના લીધે અધિક માસ આવે છે. હવે આપણને પ્રશ્ન થાય કે એ કયો તફાવત? તો જો આપણું તો અંગ્રેજી વર્ષ છે, આપણે ઈસવીસન. હવે એ કેવું છે? સૂર્ય આધારિત છે. અને એમાં આપણને પણ ખ્યાલ છે કેટલા દિવસો આવે? 365 દિવસ હોય. અને જો કોઈ લીપ વર્ષ હોય તો 366 દિવસ થાય છે. અને એ એક દિવસ વધારાનો હોય એ ફેબ્રુઆરીનો 29મો દિવસ છે. આમ તો ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી જોવા મળે, 29 ફેબ્રુઆરી ક્યારેય ન હોય, પણ અધિક માસની અંદર હોય છે. પણ જ્યારે તમે હિન્દુ સંવત્સર એક એના ઉપર આધારિત છે, એ તો પાછું અંગ્રેજી વર્ષ ઉપર આધારિત નથી, ચંદ્ર ઉપર આધારિત છે. અને એમાં માત્ર ખાલી 354 દિવસ હોય છે. એટલે આમ તમે જુઓ ને, ગણતરી કરીએ 365માં 354 બાદ કરો તો 11 દિવસનો ફેર પડે. અને દર વર્ષે સૂર્ય અને ચંદ્ર વચ્ચે હવે આટલો તફાવત જોવા મળે તો દર 3જા વર્ષે સમતોલન તો કરવું જ પડે, સરભર તો ખાતું કરવું પડે ને. કોઈક પાસે ઉછીના પૈસા લીધા હોય તો એને આપણે ચૂકવવા પડે. એમ આ જે 11 દિવસનો જે તફાવત છે, તો 3જા વર્ષે એ કેલેન્ડરમાં સમાન કરવા માટે આમ જ્યોતિષ વિજ્ઞાને દર 3જા વર્ષમાં એક વધારાનો એક મહિનો આપ્યો, એટલે કે 13મો મહિનો ઉમેરેલો છે. અને જે આવતીકાલથી અધિક માસ શરૂ થાય છે એ અધિક મહિનો છે, અધિક માસ છે. બીજું આપણને એવું પણ કહેવામાં આવે છે, આને મળ માસ શા માટે કહેવાય છે? સ્વાભાવિક રીતે મળ એટલે કે આપણે જે નકામો પદાર્થ છે એ વસ્તુ વાત નથી, પણ સામાન્ય દિવસોની અંદર એક સૂર્યનારાયણનું એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણ થતું જોવા મળે છે. પરંતુ આ વધારાના જે 30 દિવસો રહ્યા ને એમાં સૂર્યનું રાશિ સંક્રમણ હોતું નથી. એટલે આપણે એને મળ માસ, એની પણ આપણે હમણાં પૌરાણિક વાત જોશું કે કઈ રીતે મળ માસથી પુરુષોત્તમ માસ તરીકે ઓળખાય છે અને અધિક માસને કહેવામાં આવે છે. પરંતુ એ પૂર્વે આપણે જોઈએ કે રાશિ જો સંક્રમણ ન થાય એટલે માસમાં કોઈ સામાન્ય શુભ મુહૂર્ત કે લગ્ન કે સાંસારિક કાર્યોને કંઈ યોગ્ય ગણવામાં આવે નહીં. એટલે એને નકામો અથવા મળમાસ એટલે કહેવાય છે. અને 12 મહિના દરમિયાન જે તિથિઓનો ક્ષય થાય, જેમ કે કોઈક મહિનામાં આઠમ કે પાંચમનો ક્ષય હોય, તો એ બધાય ક્ષય તિથિઓ ભેગી થઈને એક સંપૂર્ણ 30 દિવસનો માસ બને છે, અને એ છે અધિક માસ. બીજું, આપણે ભગવાન સ્વામિનારાયણના પણ આશ્રિતો હોઈએ તો વચનામૃતની અંદર પણ અધિક માસની વાત કરવામાં આવેલી છે. કારણ કે શ્રીજી મહારાજ ગઢપુરની અંદર 26 વર્ષ દાદા ખાચરને દરબાર ત્યાં રહ્યા છે. તો સૌથી વધુ આપણને 271 વચનામૃત જોવા મળે છે કુલ. તેમાંથી સૌથી વધુ ગઢડા પ્રથમ, ગઢડા મધ્ય, ગઢડા અંત્યના એ વચનામૃતો આપણને ગઢડામાં જ જોવા મળે. કેમ? કારણ કે ગઢપુરની અંદર મહારાજ 26 વર્ષ પોતે બિરાજમાન છે દાદા ખાચરને ત્યાં. એટલે ત્યાં પણ અમુક વચનામૃતની અંદર આમ તો 2 વખત સ્પષ્ટ અને મહત્વપૂર્ણ ઉલ્લેખ જોવા મળે છે. પ્રથમનું તમે 76મું વચનામૃત જો અધિક જેઠનું છે, તો જો અધિક એટલે અધિક માસ. અને એમાંય તે શ્રીજી મહારાજે ચેતવણી આપતા કીધેલું છે કે ક્રોધી કે ઈર્ષાવાળો કે કપટી કે માની એના માણસને અમને વિશ્વાસ જ નથી. અને એ ઐતિહાસિક જે કથા રહી એ જેઠ માસની એકાદશીના દિવસે થઈ હતી. બીજું એક મધ્યનું 30મું વચનામૃત છે જેને અધિક ચૈત્ર ઉપર લખવામાં આવ્યું છે.
અને વચનામૃતની એક વિશેષતા છે કે એમાં તારીખ, સમય, સ્થળ, પહેરવેશ બધુંય તે ડિટેલમાં પરમહંસોએ લખેલું છે. તો એમાં પણ શ્રીજી મહારાજે એક ઊંડી વાત કરતા કીધું છે કે સોનું તો અમને દીઠુંય ગમે નહીં. એટલે એમાં મહારાજે માયા અને વૈરાગ્યની થોડીક ઊંડી સમજ આપેલી છે. તો એ કથા તે અધિક ચૈત્ર સુદ 9મીનો દિવસ છે, એ દિવસે કરવામાં આવેલી છે. તો આમ 2 વખત પણ વચનામૃતની અંદરથી એ આપણને અધિક જે માસ છે એની વાત કરવામાં આવી છે. એટલે આ કોઈ નવા મહિના ઉપજાવેલા નથી. આ બધુંય તે એક પૌરાણિક રીતે ઇતિહાસની એક સાક્ષી સમાન રીતે આ બધા મહિનાઓનું વર્ણન કરવામાં આવેલું છે. અને શ્રીજી મહારાજે પણ એ આ બધા સમયગાળાઓ દરમિયાન ઘણા બધા ઉપદેશો આપેલા છે. વિશેષ જ્ઞાન અને ભક્તિના માર્ગો પણ એ બતાવ્યા છે. એ આ એક અધિક માસ સાથે સંકળાયેલી એક પૌરાણિક વાત સાંજની પણ આપણે વાત કરીએ તો આમ તો આ પુરુષોત્તમ માસ કેમ કહેવામાં આવે છે? અધિક માસ તો આપણને ખ્યાલ છે કે અધિક માસ એટલે ત્રીજા વર્ષે એ જે 30 દિવસ એ બધું સરભર કરવા માટે અધિક માસ આપવામાં આવે છે, જે 30 દિવસનો હોય છે. પણ આને પુરુષોત્તમ માસ કેમ કહેવામાં આવે છે? તો એક મળ માસ નામનો એક દામદેવ જેવો વ્યક્તિ હતો સામાન્ય રીતના, પરંતુ પોતાનો કોઈ સ્વામી એને નહોતો. એટલે મુહૂર્ત માટે સતત પોતે તિરસ્કાર પામે. અને હવે આ મસ, એનું નામ મસ, એટલે પોતે અપમાનિત થઈને પોતે નક્કી કર્યું કે હવે મારે જીવવું જ નથી. કારણ કે બધી જગ્યાએ તિરસ્કાર માણસને મળે એટલે સ્વાભાવિક રીતે દુઃખી થઈ જાય. એટલે આ મળમાસ નામનો પણ એ દેવ હતો, એ પણ પોતે દુઃખી થઈ જાય છે અને નક્કી કરી નાખે છે કે મારે હવે જીવવું જ નથી, મારે મરી જવું છે. એટલે આત્મહત્યા કરવાનો વિચાર કરે છે. એટલે પોતે તો રડે છે અને મરવા માટે તૈયાર થઈ જાય છે. નિરાશ થઈને બેભાન અવસ્થાની અંદર એ સીધો ભગવાનના ચરણોની અંદર પડ્યો અને પોતાની જે વ્યથા હતી, પોતાની જે ચિંતા હતી એ ભગવાન સમક્ષ એ પોતે રજૂ કરે છે. એટલે ભગવાને તો એને પ્રેમથી આશ્વાસન આપતા કીધું કે જો હું છે ને અશરણનો શરણ છું. એટલે ભલે તારો માલિક બીજું કોઈ નહીં હોય, તારો સ્વામી ભલે કોઈ નથી ને, એ જ તારો મોટો પ્રશ્ન છે ને. એટલે મુહૂર્ત માટે તને સતત તિરસ્કાર મળે, પણ હું સ્વયં સાક્ષાત પુરુષોત્તમ છું. એટલે હું તું મારા શરણે આવ્યો છું એટલે મારી ફરજ છે કે હું તારો માલિક થાવ ને તારા પ્રશ્નોનું સમાધાન કરું. જો ભગવાન તો આટલા બધા દયાળુ હોય છે કે આપણા જીવનમાં રહેલા એ પ્રશ્નોને પોતાના માને છે અને એ પ્રશ્નોનું સમાધાન કરવા માટે એવો પોતે તત્પર છે કે જેમ માતા પિતા પોતાના બાળકની રક્ષા કરે, જેમ કોઈક રાજા હોય એ પ્રજાની રક્ષા કરે, જેમ એ કંઠની રક્ષા એ પાપણની રક્ષા એ કંઠ કરે છે, તો એવી જ રીતે ભગવાન રહ્યા એ પણ ભક્તની રક્ષા કરતા હોય છે. એટલે ભગવાને તો એ શરણે લીધો અને પોતાનું સર્વોચ્ચ નામ આપ્યું અને કીધું કે આજથી તારું નામ મળમાસ નહીં, પુરુષોત્તમ માસ. અને એ ત્યારબાદ એ પુરુષોત્તમ માસ તરીકે ઓળખાણ્યો. અને ભગવાને પોતાના 6 પ્રકારના જે ઐશ્વર્યો હતા અને સર્વોપરી ગુણો હતા એ બધા એને અર્પણ કરે છે. અને પાછા આશીર્વાદ આપતા ભગવાન કહે છે કે તું તમામ મહિનાઓનો અધિપતિ બનીશ અને દર 3જા વર્ષે મુમુક્ષુ લોકો છે ને તારા આગમનની આતુરતાથી રાહ જોતા હશે. જો સૌ કોઈ હિન્દુ ધર્મને માનનારા, શાસ્ત્રોને માનનારા, સંતના વચનમાં વિશ્વાસ રાખનારા એ અધિક માસના એ મહિનાની આતુરતાથી રાહ જોતા જોવા મળે છે. અને આ સંપૂર્ણ એક કથા રહીને બૃહદનારણ્ય પુરાણની અંદર આપવામાં આવેલી છે. અને ખરેખર આપણા જીવનની અંદર એક આ દિવ્ય સંવાદ રહો ને એના ઉપરથી આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે જો મળ માસથી એક પુરુષોત્તમ માસ સુધી એ જે પોતે સફર ખેડી શક્યા તો એનું કારણ શું કે મળ માસ પોતે ચિંતિત, હતાશ થઈ ગયો, નિરાશ થઈ ગયો, આત્મહત્યા કરવાનો પણ વિચાર આવ્યો. પણ કોના શરણે જાય છે? ભગવાનના શરણે જાય છે. અને ભગવાનના શરણે જે જીવ જાય છે ને એની પોતે સારી એવી પ્રસિદ્ધિ પણ થાય છે ને ભગવાન એની મદદ પણ કરે છે. અને એટલે જ તે આપણે અધિક માસને પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણને કોઈ પણ પૂછવામાં આવે કે અધિક માસને પુરુષોત્તમ માસ કેમ કહેવામાં આવે તો આપણે આ કહી શકીએ કારણ કે આ નારદીય પુરાણની અંદર એ આ વાત આપવામાં આવેલી છે. હવે આ માસની અંદર તે
વ્રત અને તપનો છે ને આમ કહેવાય ને કલ્પના ન કરી શકો ને એટલો મહિમા આપવામાં આવ્યો છે. પ્રથમ તો આપણે મહિમાની વાતો કરીએ. શા માટે મહિમા આપણે સાંભળવો જોઈએ? કારણ કે મહિમા વગર છે ને બધુંય નકામું છે. જ્યાં સુધી મહિમા સમજવામાં ન આવે ત્યાં સુધી કાર્ય સારી રીતે થઈ શકે નહીં. જેમ છે ને નાણાં વગરનો નાથિયો નાણે નાથા લાલ, મહિમા વગરનો મૂર્ખો મહિમાથી માલામાલ. એના પૈસા ન હોય તો નાથ્યો નાથ્યો કરે ને પૈસા આવી જાય તો નાથાલાલ. એમ મહિમા ન હોય તો મૂર્ખામાં નામ આવે, અને જો મહિમા હોય તો માલામાલ થઈ જઈએ. પૈસાનો મહિમા હોય તો રાત દિવસ આપણે એના માટે પ્રયત્ન કરતા જોવા મળે છે. એમાં પછી ખાવા પીવાનું પણ આપણે જોતા નથી. કેમ? પૈસાનો મહિમા છે. થોડાક દિવસો પૂર્વે જ તે આપણને ખ્યાલ છે કે બોર્ડનું રિઝલ્ટ આવ્યું તો ઘણા બધા વિદ્યાર્થીઓના આપણે ઇન્ટરવ્યુ ને એના શબ્દો આપણે સાંભળ્યા હશે કે પોતે રાત દિવસ 12-13 કલાક પોતે મહેનત કરતા હતા. તો એના મૂળની અંદર શું હોય? એને ભણવાનો મહિમા સમજાઈ ગયો હોય. પાછું એવાય જોવા મળતા હશે જેને 33% માન થયા હશે તો એને પાછો મહિમા નહીં હોય. એમ આ અધિક માસનો આપણે મહિમા પ્રથમ તો સમજીએ કે ખરેખર આ મહિમા શું છે. કારણ કે મહિમા સમજશું ને તો મહિના દરમિયાન એ આપણે કથા વાર્તા અને તપ અને વ્રત આપણે કરી શકીશું. આમ તો બ્રહ્માજી એક પલ્લામાં શ્રાવણ કાર્તિક જેવા છે ને પવિત્ર માસ અને બધા તીર્થો અને યજ્ઞો હોય ને એ મૂક્યા, અને બીજા પલ્લામાં એકલા અધિક માસને મૂક્યો. હવે સ્વાભાવિક છે કે કોનું પલ્લું ભારે રહે? તો આપણે સાહજિક રીતે વિચાર કર્યા વગર જવાબ આપીએ તો ખ્યાલ છે શ્રાવણ કાર્તિક ને આ બધા તીર્થો ને યજ્ઞો હોય એનું પલ્લું આમ ભારે થાય. પણ જો બીજા પલ્લામાં જે અધિક માસ મૂક્યો હતો ને તો એ અધિક માસનું પલ્લું રહ્યું ને એ ભારે રહ્યું. તો ખરેખર આપણને જો સૌથી વધુ ફળ આપણને આ મહિનાઓની અંદર પ્રાપ્ત થતું જોવા મળે છે. સામાન્ય રીતે 12 મહિના સુધી કરેલા જે ઉપવાસનું જે ફળ છે ને એ આ એક માસની અંદર ઉપવાસ કરવાથી આપણને પ્રાપ્ત થતું જોવા મળે છે. અને આપણે સૌ કોઈએ પાપોને બાળીને ભસ્મ કરવા છે. ઘણા બધા પ્રયત્ન આપણે કરતા હોઈએ છીએ. તો જો જે વ્યક્તિ આ માસની અંદર એક વાર પણ જો સાચા હૃદયથી જો ઉપવાસ કે ભક્તિ કરે ને તો એને જાણતા કે અજાણતા થયેલા પાપો રહ્યા ને એ સળગીને ખાક થઈ જાય અને પરમાત્માના ધામને પણ પોતે એ પામી શકે છે. અને ગમે એટલા સાધનો કરો, જો કોઈક વ્રત કરે, તપ કરે, જપ કરે, યજ્ઞ કરે, પણ એ બધાય સાધનોની અંદર સર્વશ્રેષ્ઠ શું? તો મોટા ઋષિ મુનિઓએ જે ફળ જંગલમાં આકરી ટાઢ કે તડકો સહન કરીને નથી પામતા ને એ માત્ર આ માસના એક યોગ્ય સેવનથી એ સામાન્ય મનુષ્ય પણ ઘર બેઠા પ્રાપ્ત કરી શકે છે. તો કહી શકાય કે દરેક સાધનોની અંદર સર્વશ્રેષ્ઠ સાધન એ અધિક માસનું છે. અને શાસ્ત્રોમાં તો સ્પષ્ટ ચેતવણી આપી દીધેલી છે કે જે મનુષ્ય શારીરિક રીતે સક્ષમ હોવા છતાંય તે આ માસમાં કોઈ જપ તપ કે દાન કરતા નથી તો એ મોટો મૂર્ખ છે અને કુંભીપાક નરકમાં પણ જાય છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ જે મનગંજન નામનો ગ્રંથ લખ્યો, આમ તો 22-23 ગ્રંથો એમને લખ્યા છે, એમાં એમને યમદંડ સંહિતા પણ નામનો ગ્રંથ લખ્યો છે. હવે આ યમદંડ સંહિતા રહીને એમની અંદર શ્રીજી મહારાજે એમને દિવ્ય દેહ કરીને એ નરકની અંદર મોકલે છે. શા માટે? હવે મહારાજે તો એક વખત આજ્ઞા કરી શ્રીજી મહારાજે કે તમારે યમદંડ આ બધું યમપુરી આપણે જમપુરી કહીએ પણ આ બધાને કોઈ મનાતું નથી તો તમે એના ઉપર લખો, ગ્રંથ બનાવો. તે નિષ્કુળાનંદ સ્વામી કે મેં ક્યાં જોયો? હું કઈ રીતના વર્ણન કરું? મેં જોયું હોય તો વર્ણન કરું ને. અને શ્રીજી મહારાજ કઈ વાંધો નહીં, તમને મોકલીએ ઉપર. અને દિવ્ય દેહ કરીને ઉપર મોકલા ને સમાધિની અંદર, અને બધું જોયું. અને સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ આ યમદંડ સંહિતા નામનો ગ્રંથ લખ્યો. 28 એમાં નરકના કુંડ આપવામાં આવ્યા છે. હવે એ ગ્રંથ આપણે વાંચીએ ને તો આપણને બીક જ લાગે, કારણ કે બધા પ્રકારના એ કુકર્મો હોય, કેવા કર્મો કર્યા હોય, કેવું ફળ પાછું ત્યાં અલગ અલગ, જેમ આપણે કોઈક બિલ્ડિંગમાં જઈએ ને સરકારી દસ્તાવેજો માટે અલગ અલગ વિભાગ હોય, તો એમ ત્યાં પણ ઉપર પણ નરકમાં જમપુરીમાં તે અલગ અલગ વિભાગ છે. ત્યાં બધાને અલગ અલગ સ્લોટની અંદર પાછા ત્યાં કર્મચારીઓ કામ કરતા હોય, એટલે કે એવા બધા અસુરો હોય કે જે એ જ તે યાતનાઓ કરતા હોય. તો જો આવું બધું કરવામાં આવે છે તો ખરેખર એક આપણે જાણપણું હોય, ચેતવણી શાસ્ત્રો સ્પષ્ટ કરે છે. અને જો તમે દરરોજ
આપણે કોઈક 11 માળા કરતા હોય, કોઈક 5 માળા કરતા હોય, તો આ મહિનાની અંદર ઓછામાં ઓછી 1 માળા તો આપણે વધારવી જ જોઈએ, કારણ કે ભગવાનને રાજી કરવા કંઈક તો વિશેષ તો કરવું પડે. વિશેષ કર્યા વગર ભગવાન રાજી ન થાય. એમના બસ ચીલા ચાલુ જેવું જિંદગી જીવાય. કારણ કે જેને જેને પણ ભગવાનને પ્રસન્ન કર્યા છે ને, એમના જીવનની અંદર એક વિશેષ જોવા મળે છે આપણને. નરસિંહ મહેતાને યાદ કરીએ તો નરસિંહ મહેતાએ વિશેષ તપ કરેલું છે, વિશેષ ભક્તિ કરેલી છે, ત્યારે ભગવાન પ્રસન્ન થયા છે. જો આપણી જેમ જ તે કર્યું હોય તો એમને પ્રસન્ન ન થાત. એ મીરાબાઈને આપણે યાદ કરીએ છીએ, પણ મીરાબાઈએ કંઈક વિશેષ કર્યું છે. એ પોતે પોતાની સત્તા હોય, પોતાનો એ વૈભવ હોય, બધું છોડીને પોતે જાય છે અને સામાન્ય કપડાઓ પહેરવેશની અંદર ભગવાનની ભક્તિમાં લીન થાય છે. અને ત્યારે ભગવાન એમના ઉપર પ્રસન્ન થાય છે. એમ ભગવાનને પ્રસન્ન કરવા માટે, રાજી કરવા માટે કંઈક વિશેષ તો કરવું જ પડે. અને જો ભગવાન એમનામાં રાજી થઈ જતા હોય તો બધા ઉપર ભગવાન નો રાજી થાય? પણ એમ બધા ઉપર ન થાય. જેને વિશેષ કંઈક કર્યું હોય ને એના ઉપર જ થાય. બીજું એક અધિક માસની અંદર આપણને એવો પણ પ્રશ્ન થાય કે શું જમવાનું છે? કારણ કે શારીરિક શુદ્ધિ પણ જરૂરી છે. કારણ કે જેવું અન્ન એવું મન, અને સ્વાભાવિક રીતે એવા વિચારો આવવાના છે. એવું મન થશે, મન થશે એટલે એવા વિચારો આવશે, એવા વિચારો આવશે એટલે સ્વાભાવિક રીતે એવા સ્વભાવની અંદર, એવા જ વિષયોની અંદર આપણે આસક્ત થશું. તો થોડીક એની પણ વાતો કરીએ શાસ્ત્રોક્ત. આમ તો અવિષ્યાન્ન એટલે શું? અવિષ્યાન એટલે કે જે પદાર્થોની યજ્ઞમાં આહુતિ આપી શકાય ને, એવા અત્યંત પવિત્ર અને સાત્વિક અન્નને શાસ્ત્રોમાં અવિષ્યાન્ન કહેવામાં આવે છે. એમાં ઘઉં, ચોખા, આપણે મગ, જવ, તલ હોય, સામો હોય, તો આ બધા સફેદ જે ધાન્ય હોય ને, આમ જુવાર, સફેદ વટાણા, એ આપણે છૂટથી આપણે ખાઈ શકીએ છીએ. અને બીજું એક શાકભાજીની અંદર પણ બટાટા, શક્કરિયા, સુરણ કે રતાળુ કે આદુ કે કાકડી કે કાચા પાકા કેળા હોય તો એને પણ આપણે નિયમપૂર્વક જમી શકીએ છીએ. એક ખાસ એ ધ્યાન રાખવું, મીઠાનો ખાસ નિયમ એ અધિક માસની અંદર આપવામાં આવ્યો છે. જો રસોઈમાં માત્ર આપણે સિંધા લૂણ મીઠું જે હોય, સિંધવ જેને મીઠું આપણે કહીએ તો એ માન્ય છે. અને જમીનમાંથી જે પાકતું સાદું મીઠું છે ને, એ તો સંપૂર્ણ વ્યર્થ છે. એટલે એને તો આપણે વાપરવું જોઈએ નહીં. તો આવું પણ એ શાસ્ત્રોમાં આપવામાં આવ્યું છે. જો આજનું આપણે આ સભાની અંદર ખાસ તો આપણે અધિક માસની જ વાત કરવાના છીએ, એટલે ઘણી બધી આપણા મનની અંદર રહેલા પ્રશ્નોનું સમાધાન થવાનું જ છે. બીજું બધું આપણે એ પણ ધ્યાન રાખી શકીએ, ઋતુ અનુસાર આપણે ફળો જે આવતા હોય એ આપણે નિસંકોચપણે આપણે ખાઈ શકીએ. અને ગળપણ માટે પણ શાસ્ત્રમાં નિયમો આપવામાં આવ્યા છે. કારણ કે ગળપણ માટે શેરડીનો રસ હોય, ખાંડ હોય, સાકરનો ઉપયોગ આ બધું કરી શકાય. પરંતુ આ માસની અંદર ગોળ ખાવાની છે ને સખત મનાઈ આપવામાં આવી છે. એટલે જો શ્રદ્ધા ને શક્યતા હોય તો આપણે ગોળ પણ ન ખાવો જોઈએ. તો બીજું આપણને એ પણ પ્રશ્ન થાય કે હવે આ બધા પદાર્થોને આપણે વાતો કરી તો કઈ આખો દિવસ આપણે ખાધા કરવાનું એવું નથી. પરંતુ તમને જે અનુકૂળ લાગે તો એવા 1-2 પદાર્થોનો આપણે નિયમ લઈ શકીએ. આ તો શાસ્ત્રોમાં વાત કરવામાં આવી છે. અને આ તો કેવું છે, શ્રદ્ધા પ્રમાણે આપણે કામ કરતા હોઈએ છીએ. તો આપણી જેટલી શ્રદ્ધા હોય, આમ તો શ્રદ્ધા તો વિશેષ હોવી જ જોઈએ. જેટલા નિયમ ધર્મનું પાલન થાય એટલું આપણા હિતમાં જ કહેવાય. અને એમ નામ કંઈ શાસ્ત્રમાં કોઈ આપવામાં આવે પણ નહીં. બીજું એક ધ્યાન એ પણ રાખવું કે અધિક માસની અંદર આપણે શું નથી ખાવાનું, જે વ્યર્થ પદાર્થો છે, જે આપણે ખાવાનું જ નથી. તો પ્રથમ તો જે અડદ હોય કે લીલા કે સૂકા જે ચોળા હોય, મસૂર હોય, અથવા તો બહારના તૈયાર ચવાણામાં ખાસ એ બધું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે આમાં રાઈ તો આખો દિવસ એ આપણે થોડુંક પણ ખાઈ ન શકીએ. અને બીજું એક ધ્યાન એ પણ રાખવું કે આખો મહિનો રસોઈમાં કે અન્ય રીતે મધ ક્યારેય તે આપણે ખાવું જોઈએ નહીં. તો આવું આપણે એ અન્નની શુદ્ધિ પણ એ જરૂરી છે. બીજું એક આપણે ધ્યાનમાં એ પણ રાખવું કે 4 પ્રકારના જે દૂષિત અન્ન છે ને એનો સંપૂર્ણ ત્યાગ કરવાનો છે. હવે આપણને પ્રશ્ન થાય કે અન્નનો ત્યાગ શા માટે અને કેવા અન્નનો ત્યાગ કરવાનો છે? આમ તો કળિયુગની અંદર અન્નને પ્રાણ કહેવામાં આવ્યો છે, એટલે ખાધ્યા વગર તો કોઈને ચાલવાનું જ નથી. પણ 4 પ્રકારના જે દૂષિત અન્ન છે એનો ત્યાગ કરવાની વાત છે. પ્રથમ કેવો છે? ભાવ દૂષિત અન્ન. હવે રસોઈ બનાવતી વખતે આપણે એવી ભાવના રાખતા હોય કે આ વસ્તુ મને બહુ ભાવે છે,
મારા પતિને બહુ ભાવે છે, મારી પત્નીને બહુ ભાવે છે, મારા સંતાનોને બહુ ભાવે છે. આવા પ્રકારનો આમ શારીરિક મોહ અને અન્નને છે ને એ બધું ભાવ દૂષિત કરે છે. અને એ ભગવાનને ધરાવાય યોગ્ય રહેતું નથી, કારણ કે એ ભગવાનને પ્રસન્ન કરવા માટે એ અન્ન બનાવવામાં નથી આવતું. આપણો ભાવ છે ને, આપણી ઈચ્છા છે ને, આપણી મહત્વકાંક્ષા છે એના લીધે થાય છે. તો આવો આપણે એ દૂષિત અન્નનો આનો ત્યાગ કરવાનો. બીજું આપણે ક્રિયા દૂષિત અન્ન. ક્રિયા દૂષિત અન્ન એટલે શું? જે અન્ન યોગ્ય રીતે ચાળેલું કે ગાળેલું ન હોય, અથવા ગંદકી વાળું હોય, કે અથવા તો અપવિત્ર સ્થિતિની અંદર બનાવેલું હોય. આ મહિને સ્વાસ્થ્ય અને શુદ્ધિ માટે બહારનું અન્ન પણ એ આપણે બિલકુલ એનો ત્યાગ કરવાનો અને નથી જ જમવાનું. તો જો આ પણ એક આપણે નિયમ લઈ શકીએ. બીજું એક વાણી દૂષિત અન્ન છે. હવે રસોઈ બનાવતા બનાવતા જ તે તમારા ધર્મપત્ની, તમારા એ મમ્મી એ કજિયા કે કંકાસ કે ખોટા વિચારો કે બોલાચાલી કરતા હોય, અન્ન બનાવતા હોય, તો એવી વાણીથી બનાવેલું અન્ન એ દૂષિત થઈ જાય છે. તમે જો સત્યનારાયણ ભગવાનની કથા હોય, ત્યાં શેરો ગમે તે બનાવે પણ એ સ્વાદિષ્ટ હોય છે. એનું કારણ મૂળની અંદર શું? કારણ કે આજુબાજુનું વાતાવરણ એ ભગવાનમય હોય છે. અને એ વાણીથી એ શેરાની અંદર તો એ આપણને સ્વાદ તો આવે જ છે, પણ સાથે સાથે પવિત્રતા ભળે છે. જ્યાં પવિત્રતા હોય ને ત્યાં ભગવાનનો અવશ્ય વાસ હોય ને હોય જ તે. અને એટલે જ તે આપણે ભોજન હંમેશા એ પરમાત્માની સ્મૃતિ સાથે, નામ સ્મરણ સાથે કરવું જોઈએ. અને એનાથી જ આપણને વિશેષ લાભ પણ થતો જોવા મળે છે. અને ચોથું એવું દૂષિત અન્ન, જેને પારકું ભોજન અથવા પારકું અન્ન પણ કહેવાય છે. હવે કોઈના ઘરે આપણે અજાણતા જઈએ અને આપણને જોઈને મોઢું બગાડે ને પરાયણે જમવાનું પૂછે, તો એ બધું વાણી દૂષિત ને પારકું અન્ન છે. તો આવું અન્ન ખાવ ને તોય દોષ લાગે જ તે. એટલે આ એક ધ્યાન રાખવું. અને બીજું એક ધ્યાન એ પણ રાખવું કે થોડુંક માનસિક શુદ્ધિ માટે, એક પવિત્રતા લાવવા માટે આપણે ઉપવાસ કરવો જોઈએ. અને એ માનસિક રીતે શુદ્ધ અન્ન જો આપણે ગ્રહણ કરીએ ને તો અંતઃકરણ આપણું પવિત્ર થાય અને ભગવાન તરફ તો આપણું મન વળે અને વિચારો વળે, બાકી થાય નહીં. બીજો એક અધિક માસની અંદર એ આપણે આચરણ અને વર્તનના પણ અમુક મહત્વના નિયમો છે કે જે નિયમોનું આપણે પાલન કરી શકીએ. આમ તો પ્રથમ જ તે એક વાત એક ધ્યાન રાખવી કે 1 મહિનો અમુક ભોજન ન ખાવ તો ચાલશે, પરંતુ કોઈનો દ્રોહ કરવો, કોઈને નડવું કે કોઈનો જીવ બાળવો ને, તો એ આ માસમાં છે ને સૌથી મોટું પાપ કહી શકાય. ઘણી વખત આપણે તો આગળ વધતા હોય, પરંતુ આપણાથી કોઈક બીજા આગળ વધે ને તો એને આપણે નીચા પાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. એનું કઈ રીતે અહિત થાય ને એ માટે આપણે પ્રયત્નો કરતા હોઈએ છીએ. તો જો કોઈને ઈર્ષાથી કે દ્રોહથી કે કંકાસથી એ આપણે એવું કરવું જોઈએ નહીં. આપણામાં રહેલા સ્વભાવ રાગ હોય, દ્વેષ હોય, ઈર્ષા હોય, તો આનો આપણે ત્યાગ કરવાનો છે. કારણ કે જો તમે નકોરડા ઉપવાસ કરો પણ હૃદયમાં જો બીજા પ્રત્યે ઈર્ષા ન દેખાય, દ્વેષ હોય, તો એ તમે કરેલા વ્રત બધાય નિષ્ફળ જાય અને એનું કોઈ ફળ પ્રાપ્ત ન થાય. હવે કરોડો રૂપિયા તમે અણહકના લઈ લીધા, અપ્રામાણિકતાથી કમાઈ લીધા, અને તમે દાન ધર્માદો કરવો, તો એ ભગવાનને પણ ખ્યાલ જ છે કે તે કરોડો રૂપિયા એ ઘણા બધા લોકો પાસેથી અણહકના લઈ લીધા છે. એને દુખી કરીને તું મને દાન આપ, તો એ ભગવાન ભલે દાન સ્વીકારશે ખરી, પણ ભગવાનને એ પ્રિય એવું દાન છે નહીં. એ શાંતિ આપશે નહીં જ તે. અને એક બીજું આપણા જીવનની અંદર એ પણ ધ્યાન રાખવું કે ખરેખર આપણે જો તીર્થયાત્રા જો શક્ય હોય, સગવડતા હોય, તો આપણે કરી શકીએ. પવિત્ર જે તીર્થ સ્થાનો હોય, શ્રીજી મહારાજ, આપણે જો ભગવાન સ્વામિનારાયણના આશ્રિતો હોઈએ તો આપણે એમના તે જન્મસ્થાન હોય ત્યાં જઈ શકીએ. અલગ અલગ એમને મંદિરો બાંધેલા, ત્યાં પણ આપણે જઈ શકીએ. અને એટલું જ નહીં, આપણે ભગવાન રામને માનતા હોય તો આપણે ત્યાં પણ જઈ શકીએ. એવું ફિક્સ નથી કે ગઢડા જઈએ કે બીજ છપૈયા જ જઈએ. તો આપણને જ્યાં આપણે જે ઈષ્ટદેવ ભગવાનને માનતા હોય તો ત્યાં આપણે જવું જોઈએ, જો સગવડતા હોય તો. નગર ઘર બેઠા પણ આપણે ભક્તિ કરી શકીએ અને અધિક માસની અંદર એ આપણું એનું ફળ પ્રાપ્ત કરી શકીએ. બીજું એક ધ્યાન આપણા જીવનની અંદર એ પણ રાખવાનું, આ મહિના દરમિયાન તો રાખવાનું જ છે. અને જો આ મહિનામાં આપણે પ્રેક્ટિસ કરીશું સારી એવી,
તો પછી બીજા બધા મહિનાઓની અંદર પણ આપણને શાંતિનો અનુભવ થશે. હવે આપણે મંદિરે જઈએ કે દર્શન કરીએ ને પછી આપણે મંદિરમાં બેસીને કોણ આવ્યું કોણ ગયું તો એ બધી ખોટી પંચાયતો કરવાની જરૂર નથી. એ જે આવે જેને અનુકૂળતા હોય એ સમય આવે, જેને અનુકૂળતા હોય એ કથા વાર્તા એ સાંભળે, પણ એ બધું આપણે રીતના એ બધું આપણાથી બંધ હોવું જોઈએ. આપણે મૌન પાળવાનું છે. એવા ગપશપ કે વાતો કરવાથી એ કંઈ ભગવાનનું માં લીન આપણે થતું નથી આપણું મન. અને બીજું કે આખો મહિનો સંપૂર્ણ આપણે બ્રહ્મચર્ય વ્રતનું પણ આપણે કડક પાલન કરવું જોઈએ. અને જો શરીર સાથ આપે તો સુખ સાહેબી છોડીને જમીન ઉપર સુવાનો પણ આપણે નિયમ રાખી શકીએ. પણ શરૂઆતમાં જેમ કીધું એમ કે આપણા જીવનની અંદર જેવી આપણને શ્રદ્ધા હોય, જેટલા નિયમો આપણે પાલન થાય એટલા પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે. અમુક નિયમો ફરજિયાતપણે અમુક નિયમોને આપણે એવી રીતે પાલન કરી શકીએ. બીજું આપણે એ પણ ધ્યાન રાખવી જોઈએ કે જ્યાં જ્યાં મંદિર હોય નજીકની અંદર તો આપણે ત્યાં ભગવાનની આરતીમાં જઈએ, ત્યાં આપણે કથા વાર્તા થતી હોય તો ત્યાં કથા વાર્તા સાંભળીએ. કારણ કે મંદિર ને એક નૈમિષારણ્ય ક્ષેત્ર છે, જેમ સારંગપુરને નૈમિષારણ્ય ક્ષેત્ર કહેવામાં આવ્યું છે. આવા નૈમિષારણ્ય એટલે શું? જો ત્યાં બેસવાથી તમારા જે મનોમય ચક્ર હોય ને એ બધી ધારાઓ શાંત થઈ જાય અને તમને ભગવાન તરફ તમારો એ જીવનો એ આગળ વધે. બીજું નવદા ભક્તિ છે, એમાં કથા વાર્તાને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. તો જો કથા વાર્તા પણ આપણે સાંભળીએ, કારણ કે કથા વાર્તા રહીને એ સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો. જો એ નબળો હોય ને તો ગમે ત્યારે એ પડી જવાનો. એમ આપણા જીવનની અંદર સત્સંગની અંદર કથા વાર્તાને આપણે પ્રાધાન્ય આપીએ કે જેથી આપણને ખ્યાલ આવે. બીજું આપણે માળા પણ કરી શકીએ, પ્રદક્ષિણા પણ કરી શકીએ, ધ્યાન પણ કરી શકીએ, માનસી પણ કરી શકીએ. કોઈકને આપણે સારા એવા ઉદાહરણો દ્રષ્ટાંતો સાથે આપણે સમજાવી પણ શકીએ. અને એ કથા વાર્તાથી સામેવાળા વ્યક્તિના જીવનની અંદર એ ખરેખર એ જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે અને એના પ્રશ્નોનું સમાધાન પણ થાય છે. બીજું કે આ શ્રવણ ને પઠનનો પણ મહિમા છે જ તે, કારણ કે એક જ્ઞાનની આરાધના છે અને જ્ઞાનથી સંશયોનો એ વિનાશ થાય છે અને સુખના એ પ્રદીપ્ત એ પોતે ઝળહળે છે. અને એટલે જ તે આપણા જીવનની અંદર એક સમયનું થોડુંક યોગ્ય વ્યવસ્થાપન કરીને, જેમ આપણે સુવાનો સમય, ખાવા પીવાનો સમય, હરવા ફરવાનો સમયનું વ્યવસ્થાપન કરીએ છીએ, તો એવી જ રીતે આપણે પ્રદક્ષિણા કે માળા, આપણે વચનામૃત કે સ્વામીની વાતો, આપણે એ ગ્રંથો વાંચવા જોઈએ. આપણે શ્રી કૃષ્ણ ભગવાનના ઉપાસક હોય, શ્રીમદ ભગવદ્ ગીતા હોય, મહાભારત હોય કે શ્રીમદ ભાગવત હોય તો એનું આપણે શ્રવણ કરવું જોઈએ. આપણે ભગવાન રામના ઉપાસક હોય તો રામાયણ હોય તો એ રામાયણના આપણે અલગ અલગ પ્રકારના પ્રસંગો આપણે સાંભળીએ, અલગ પ્રસંગો આપણા સંતાનોને કહીએ. જો આપણને અધિક માસનો મહિમા હશે તો આપણા બાળકોને પણ અધિક માસનો મહિમા એનામાં પણ દ્રઢ થશે અને આ જ વારસો ધીમે ધીમે આગળ વધશે. અને બીજું એક ધ્યાન રાખવું કે આ વ્રતની એ પુણ્ય જે આપણે કમાવાનું છે એ પૂર્ણાહુતિ પણ એવી રીતના વ્યવસ્થિત કરવાની છે, કારણ કે એની પણ એક ચોક્કસ એક વિધિ હોય છે અને એ વિધિ પ્રમાણે જો આપણે કાર્ય કરીએ તો અવશ્ય આપણને એ ફળ પણ પ્રાપ્ત થતું જોવા મળે છે. તો છેલ્લે આપણે મહિનો પૂરો થાય તો આપણે યથાસ્થાને આપણે જેટલું ભગવાન ફૂલ નહીં તો કેમ ફૂલની પાંખડી એવી રીતના દાન ધર્માદો દક્ષિણા પણ કરી શકીએ. સાથે સાથે આપણે વિદ્યાનું દાન પણ કરી શકીએ, કારણ કે સૌથી મોટું દાન એ વિદ્યાનું દાન છે અને વિદ્યા આપવાથી વિદ્યા વધે છે. અને જ્યોતિષ શાસ્ત્ર મુજબ પણ ઘણી બધી અધિક માસની અસરો જોવા મળે છે, પણ એ આજના દિવસે આપણે જોવી નથી. પણ ખરેખર તો આપણા જીવનની અંદર બસ એક આપણું આત્માનું કલ્યાણ થાય અને એ આત્મ કલ્યાણ માટેનો શ્રેષ્ઠ માર્ગ છે આ અધિક માસ, જેને પુરુષોત્તમ માસ તરીકે ઓળખવામાં આવે છે. આમ તો ઘણી બધી વાતો આ મહિનાઓ સાથે સંકળાયેલી છે, પણ આપણા જીવનની અંદર એક શરીર કરતા મનનો સંયમ આવે ને એ સૌથી મોટામાં મોટો છે. કારણ કે આજના સમયની અંદર આપણી પાસે બધી સુખ સુવિધાઓ છે, સમૃદ્ધિ છે, પણ જો મનથી જ એટલા બધા પ્રશ્નો છે કે જેનો આપણે સમાધાન કરી શકતા નથી. તો આપણા જીવનની અંદર મનને આપણે એ વશમાં કરીએ, કારણ કે જેને મન જીત્યું એને જગ જીત્યું. અને જગતને જીતવા માટે પ્રથમ મનને જીતવું જરૂરી છે અને મનને જીતી લ્યો
એટલે જીવનમાં કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પરિસ્થિતિ કે કોઈ પણ સમય એ આપણને દુઃખી કરી શકતા એ નથી. તમે જુઓ કે ઘણા બધા એવા દ્રષ્ટાંતો આપણને પ્રાપ્ત થાય. 2-3 દ્રષ્ટાંતો જોઈને આજનું આ પ્રવચન આપણે પૂરું કરીએ. ગઢપુરના દાદા ખાચરની વાત કરીએ. મહારાજે 50 થી 60 વખત એમનો ઉતારો ફેરવ્યો હતો. વિચાર કરો, ગઢપુરના એ મુખ્ય મોભી કોણ હતા? એ દાદા ખાચર હતા. કેટલો માન મોભો હોય, સન્માન હોય, છતાં પણ પોતે નિર્માનીપણે વર્તી શક્યા. મહારાજે એટલી બધી પરીક્ષા લીધી, તોય તે એમને મનુષ્ય ભાવ ન આવ્યો, ભગવાનમાં દિવ્ય ભાવ જ આવ્યો. હવે એટલું જ નહીં, મહારાજે એક વખત દાદા ખાચરને કીધું 2000 આપને. દાદા ખાચર કે કાલ સવારે આપું. ના તો પાડી જ નહોતી. તો મહારાજ તો પોતે જવા માટે તૈયાર થઈ ગયા. હવે દાદા ખાચર રસ્તામાં વચ્ચે સૂઈ જાય તો શ્રીજી મહારાજ પાટા મારે, તોય તે દાદા ખાચર રડે અને પછી દયા એમને આવી ગઈ ને પાછા મહારાજ પોતે. એટલે જો ગઢપુર જોતા શ્રીજી સાંભળે. પણ એવા ભક્તરાજ હતા દાદા ખાચર કે જેમને દિવ્ય ભાવ જ રાખ્યો હતો, કે જેમને નિર્માનીપણે એ સેવા, જો મનને મારેલું હતું, મન ઉપર એમનો કંટ્રોલ હતો, સંયમ હતો. અને એવો એક પણ સ્વભાવ નહોતો રાખ્યો જે મહારાજને ન ગમતો હોય. અરે એમના પરિવારના સભ્યોએ પણ એક પણ એવો સ્વભાવ નહોતો રાખ્યો કે જે મહારાજને ન ગમતો હોય. તો જો મહારાજ મય થઈ ગયા, ભગવાનમય જેમનું જીવન થઈ ગયું ને એમના પરિવારનું જીવન થઈ ગયું, ત્યારે એ આપણે દાદા ખાચરને યાદ કરીએ. અને માળાના મણકાના મેરુની ઉપમા એ ભક્તરાજ દાદા ખાચરને આપવામાં આવે છે. તો એના મૂળની અંદર જો કોઈ બાબત હોય તો એમને મનને કંટ્રોલમાં રાખ્યું હતું. અગતરાયના પર્વતભાઈ તમે જુઓ કે એમના જીવનની અંદર પણ એ જ જોવા મળતું હતું. હવે મહારાજે એક વખત કીધું તમે આ દાદા ખાચરના ગોલા થશો. ગોલા એટલે શું? નોકર. હવે અગતરાયના પર્વતભાઈ મોભો હતો, સત્તા હતી, અને કેટલી બધી વીઘા એમની પાસે જમીનો હતી, જાયદાદો હતી. પણ આ અગતરાયના પર્વતભાઈએ જો મનને માર્યું, શું કીધું કે અનંત જન્મથી આ બૈરા છોકરા સંબંધીઓ ગોલા થયા શીવી, તો આવા મુમુક્ષુ હરિભક્તના અમે નોકર થઈએ તો અમારા બહુ મોટા ભાગ્ય કહેવાય. અને જો કેટલાય વર્ષો સુધી એમની એ ખેડ એમને સંભાળી છે. અગતરાયના એ પર્વતભાઈએ દાદા ખાચરની જમીન સંભાળી અને નાનામાં નાની સેવા કરી. તો જો મન ઉપર વિજય કર્યો, મન ઉપર કંટ્રોલ કર્યું. બોટાદના શિવલાલ શેઠ તમે જુઓ કે પોતે 9 લાખના પોતે આસામી હતા, પણ મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી એ ઠપકો આપ્યો. એ આપણને પ્રસંગ ખ્યાલ છે કે સોનાનો વેપાર કર્યો, 150 રૂપિયા એ સમયની અંદર મળ્યા, અને કીધું કે 100 કરોડ ઢૂસાનો વેપાર કરવાનો ક્યારેય વિચાર આવે છે? અને તું આ કથા વાર્તા મૂકીને ત્યાં વેપાર કરવા માટે ગયો, ખોટું ન લાગ્યું? તો જો આ એમને મનને વશમાં કર્યો. બાકી હરખા પટેલને ખ્યાલ જ છે આપણને, પગ ધોઈને આવવાનું કીધું, ગયા એ ગયા, ફરી વખત આવ્યા જ નહીં. તો આપણે જો એ બધાએ મનને કંટ્રોલ કર્યા હતા. મચ્છિયાના ફૈબા તમે જુઓ, એ પોતે ભગવાનમય ન થઈ શક્યા, મનને કંટ્રોલમાં ન કરી શક્યા, તો પોતાનો હઠનો સ્વભાવ મૂક્યો નહીં, અને એના જ લીધે એ ભગવાન એમના ઉપર પ્રસન્ન ન થયા. 33 વખત મહારાજે ત્યાં લાભ આપ્યો હતો, પણ તમે જો મહારાજ ત્યાંથી પરમહંસો લઈને વહી ગયા, હવે અમે નહીં આવીએ, કારણ કે અબોલા મૂક્યા ને એમના પુત્ર વધુ સાથે. તો જે મનને વશ ન કરી શક્યા, ભગવાનમય ન થઈ શક્યા, તો ખરેખર આ અધિક માસની અંદર આપણે મનને સંયમમાં રાખીએ અને વ્રતને વચ્ચેથી ક્યારેય આપણે છોડીએ નહીં. શક્તિ પ્રમાણે આપણે નિયમ લઈએ, ભલે ગમે તે. આજે ભલે આપણે વાતો અલગ અલગ કરી આ અધિક માસ સંબંધિત, પણ જે લીધેલો જે નિયમ હોય ને, તો એ નિયમ રહ્યો ને એ આપણે ઠેઠ સુધી અધિક માસ સુધી પાલન કરીએ. જો કથા વાર્તા સાંભળવાનો નિયમ લીધો હોય, જો આપણા જીવનની અંદર બ્રહ્મચર્યનો નિયમ લીધો હોય, ખાવા પીવાનો વ્રત ઉપવાસનો કંઈક નિયમ લીધો હોય, તો એ નિયમને સારધાર રીતે પાલન કરીએ ને તો આગળના દિવસોની અંદર આપણને સુખ આવે. અને આપણો એક જ લક્ષ્ય આપણે રાખવાનો છે, અંતિમ ધ્યેય પરમાત્માની નિકટતા. કારણ કે આ આત્માને આપણે પરમાત્મા સાથે જોડવાનો છે. તો એના માટે આ માયામાંથી આપણે બહાર નીકળીને ભગવાન સાથે જોડાવાનો અભ્યાસ રાખવાનો છે. અને ખરેખર જો શ્રદ્ધાથી સાચા હૃદયથી કરવામાં આવે તો અવશ્ય આપણા જીવનની અંદર એ સુખ આવે જ છે અને શાંતિનો પણ અનુભવ થાય જ છે. તો આ પવિત્ર અધિક માસને આપણે હૃદયપૂર્વક વધાવીએ. દર વર્ષે અધિક માસ આવતો
નથી. દર ત્રીજા વર્ષે આ અધિક માસ આવે છે, તો 1 મહિના દરમિયાન આપણે સૌ કોઈ આપણી યથાશક્તિ પ્રમાણે શ્રદ્ધા સાથે મનને આપણે વશમાં કરીને આપણે એવા નિયમ લઈએ કે જેથી ભગવાન અને સંત એ આપણા ઉપર એ કૃપા દ્રષ્ટિ કરે, અમી દ્રષ્ટિ કરે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અધિક માસનો તો મહિમા અમે જોયો. અધિક માસ છે શું, અધિક માસ કેમ આવે છે, અધિક માસમાં શું ધ્યાન રાખવાનું, શું કરવાનું છે, શું નથી કરવાનું. વચનામૃતની અંદર અધિક માસ એક મળ માસથી પુરુષોત્તમ માસ સુધીની વાત પણ આજે જોઈ અને અકલ્પ એવો મહિમા અધિક માસનો જોયો. તો આ મહિમાને અમે હવે 1 મહિના દરમિયાન અમે વિશેષ કરીને અમે નિયમ ધર્મયુક્ત જીવન જીવીએ અને કંઈક સારો એવો નિયમમાં તમે ભળજો કે જેથી અમે આખા મહિના દરમિયાન એ આ નિયમ પાલન કરીને તમને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.